TV13 ગુજરાતીના અહેવાલ પર ફરી એકવાર મહોર લાગી છે। પોલીસ બદલીના સમાચાર ફરી એકવાર TV13 અગ્રેસર રહ્યું। અમદાવાદ શહેર પોલીસ બેડામાં અંતે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। શહેરના અનેક પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાંથી આવેલા 50 પીઆઈને પણ નવું પોસ્ટિંગ ફાળવવામાં આવ્યું છે। આ ઉપરાંત પીએસઆઈમાંથી બઢતી મેળવીને પીઆઈ બનેલા 4 નવા અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે। ખાસ વાત એ છે કે TV13 ગુજરાતીએ 3 દિવસ પહેલા જ આ બદલીઓના સંકેત આપ્યા હતા, જેની પર આજે સત્તાવાર મહોર વાગી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશસિંહ રાજપૂત ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જે ભાવેશ, પોલીસની બદલી કરાઈ છે, શું વિગત? જેથી વાત કરવામાં આવે તો 3 દિવસ પહેલા જ જે પ્રકારે TV13 ગુજરાતીએ સંકેત આપ્યા હતા કે અમદાવાદ શહેર પોલીસમાં 1.5 મહિનામાં આ ત્રીજી વખત મોટા ફેરફારો થવાના છે, અને આજે તે સમાચારને ફરી એકવાર અગ્રેસર થતાની સાથે જ જે મહોર લાગી છે, કારણ કે અમદાવાદ શહેર પોલીસ બેડામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરમાંથી અન્ય જિલ્લામાં 50 જેટલા પીઆઈ ગયા હતા, જેની સામે અન્ય જિલ્લામાંથી અમદાવાદમાં આવેલા 50 પીઆઈને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, જેમાં અનેક એવા પણ પીઆઈ છે કે જે ભૂતકાળમાં અમદાવાદ શહેર ફરજ બજાવી ચૂક્યા છે। બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં હાલમાં ફરજ બજાવતા 13 જેટલા પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી છે, જેમાં ગાયકવાડ હવેલી, સાબરમતી રિવરફ્રન્ટ, નિકોલ, વટવા, સરદારનગર, નવરંગપુરા, બોડકદેવ આ બધા પોલીસ સ્ટેશનોમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે। અને વાત કરવામાં આવે તો જે પીએસઆઈથી પીઆઈ પ્રમોશન એટલે કે બઢતી મેળવીને જે પોલીસ અધિકારીઓ અમદાવાદમાં આવ્યા હતા, તેવા 4 પોલીસ ઇન્સ્પેક્ટરોને ડિરેક્ટિવો અને અન્ય જગ્યાઓ પર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। એટલે કે જે પ્રકારે અમદાવાદ શહેર પોલીસ બેડામાં છેલ્લા લાંબા સમયથી ચર્ચાઓ હતી કે ક્યારે બદલી આવશે, તે બદલીનો ઓર્ડર આજે થઈ ચૂક્યો છે, અને હવે ચૂંટણી દાતાની જે પ્રકારે કામગીરી હવે અમદાવાદ શહેર પોલીસમાં જોવા મળશે। ધરતી જી ભાવેશ, વિગત બદલ આપનો આભાર। તો TV13 ગુજરાતીએ અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં પોલીસ બદલીના ઓર્ડર આપવામાં આવ્યા તે વાત પહેલા જ કરવામાં આવી હતી। આખરે TV13ના અહેવાલની અસર જોવા મળી છે, તો પોલીસની આંતરિક બદલી કરવામાં આવી છે। પોલીસ બદલીના સમાચારમાં ફરી એકવાર TV13 ગુજરાતી અગ્રેસર રહ્યું છે। તો અમદાવાદ શહેરમાં અનેક પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે। પીઆઈની આંતરિક બદલી અને નવી પોસ્ટિંગ પણ આપવામાં આવી છે, તો અન્ય જિલ્લામાંથી આવેલા 50 પીઆઈને પોસ્ટિંગ અપાયું છે।